आज गुजरात में एसएससी 10वीं बोर्ड के परिणामों की घोषणा हुई है। तब ये खबर डभोई से सामने आई है। दरअसल डभोई में श्री एमएच दयाराम शारदा मंदिर मौजूद है, जहां के छात्रों की ओर से 10वीं बोर्ड में उत्कृष्ट परिणाम हासिल किया गया है। तब आपको बता दें कि मुक्ता कुमारी प्रवीण भाई राठवा की ओर से 99.87 परसेंटाइल हासिल कर डभोई में पहला क्रमांक लिया गया है। तो वहीं वेदांत दीपक भाई भावसार की ओर से 99.62 परसेंटाइल हासिल कर डभोई केंद्र में तृतीय क्रमांक हासिल किया गया है। तब आपको बता दें कि ये जो दोनों छात्र हैं वो डभोई की श्री एमएच दयाराम शारदा मंदिर के हैं। तब इस मामले के मद्देनजर डभोई की स्कूल के प्रशासन की ओर से छात्रों को शुभकामनाएं दी जा रही है। संस्था के प्रमुख दीपक भाई गोपाल भाई भोईवाला की ओर से छात्रों को उनके आशीर्वाद और साथ ही शुभकामनाएं दी गई है। तो वहीं अभिभावकों की ओर से भी छात्रों के उत्कृष्ट परिणाम को लेकर खुशी जताई जा रही है। नमस्कार, माરું નામ રાઠવા મુક્તા કુમારી છે। મેં એમએચ દયારામ શારદા મંદિરમાં વર્ષ 2025-26માં એસએસસી બોર્ડ એક્ઝામ આપી હતી, જેમાં મારા બોર્ડ લેવલ પર 99.87 પીઆર આવ્યા છે। 582 માર્ક્સ સાથે 97% આવ્યા છે। તો તે બદલ મારી શાળાના શિક્ષકો તેમજ મારા માતા પિતા જેમને આ સફળતા પાછળ મને ખૂબ જ યોગદાન આપ્યું છે, તો તેમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તમારો કેન્દ્રમાં કયો નંબર છે? કેન્દ્રમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો છે અને શાળા લેવલમાં પણ ફર્સ્ટ છે। શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમએચ દયારામ શારદા મંદિરમાં આજે ગુજરાત રાજ્ય ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું। તેમાં ડભોઈમાં કેન્દ્રમાં પ્રથમ મુક્તા કુમારી રાઠવા જે A1 ગ્રેડ સાથે કેન્દ્રમાં અને શાળામાં ફર્સ્ટ નંબર પર આવેલ છે। શાળામાં તૃતીય ક્રમ પ્રમાણે વેદાંત દીપકભાઈ ભાવસાર એ કેન્દ્રમાં ત્રીજા ક્રમે આવે છે અને શાળાનો ત્રીજો વિદ્યાર્થી ક્રિશિવ કેતનભાઈ માળી એ શાળાના વિદ્યાર્થીઓમાં ત્રીજા ક્રમે આવે છે। આમ શાળાનું પરિણામ 67.82% છે, જેમાં 317 વિદ્યાર્થીઓ પૈકી 215 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે। રાજ્ય બોર્ડનું પરિણામ 83.86 છે। કેન્દ્રનું પરિણામ 76.96 છે। આમ સમગ્ર ડભોઈની અંદર શાળાનું પરિણામ સારામાં સારું પરિણામ આવેલું છે। મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ તરફથી શાળામાં પ્રથમ, કેન્દ્રમાં ત્રીજો અને શાળાના પ્રથમ, દ્વિતીય અને ત્રણેય ઉમેદવાર, ત્રણેય વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે। શાળાના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે, માતા પિતાનું નામ રોશન કરે। આ સમગ્ર પરિણામમાં શાળાના સુપરવાઇઝરશ્રી, શાળાના આચાર્યશ્રી અને શાળા પરિવારનો ખૂબ મહેનત અને તેનું જ આ પરિણામ મળેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।